ધોરાજીના નાની પરબડી ગામેથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે કે જેની પર લોકો આંધળો વિશ્વાસ મૂકે છે તેવા એક પોસ્ટ માસ્તરે જ પોતાના પાડોશી પરિવાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોય તેવું સામે આવ્યું છે। ત્યારે ઊંચા વ્યાજની લાલચ આપીને નાણાં પડાવી લેનાર આ નરાધમ સામે હવે પોલીસ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પોતાનું પાપ છુપાવવા માટે આરોપી હનીફ વર્ષે 2022 સુધી ફરિયાદીને વ્યાજના નામે દર મહિને 14,400 રૂપિયા આપતો રહ્યો હતો કે જેથી પરિવારને શંકા ના જાય। જ્યારે ફરિયાદી હિનાબેનને પ્રસૂતિ સમયે પોતાના જ નાણાંની જરૂર પડી ત્યારે તેમણે પોસ્ટ માસ્ટર પાસે પૈસા માંગ્યા હતા। આ સમયે આરોપીએ ગલ્લા તલા કરી પાસબુક મોઢા પર ફેંકી દીધી હતી। એટલું જ નહીં, હકના નાણાં માંગતા આરોપીએ બીભત્સ ગાળો આપી જીવતા નહીં મૂકું તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ મામલે હિનાબેને હિંમત દાખવી ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપી હનીફ મોરવાડિયા વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજ બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ છે તે હાથ ધરી છે। આ કિસ્સો લાલચ અને વિશ્વાસઘાતનું જ્વલંત ઉદાહરણ છે કે સરકારી હોદ્દા પર બેઠેલા વ્યક્તિએ જ ગરીબ પરિવારના પરસેવાની કમાણી હડપ કરી લીધી છે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।